શહેરના આજવા રોડ પાસે આવેલા કૈલાશ પાટી પ્લોટમાં પરમ પૂજ્ય ગોસ્વામી દ્વારકેશલાલજી મહારાજના સાનિધ્યમાં હોળી રસિયા અને ફૂલ ફાગ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં વૈષ્ણવોએ આ ઉત્સવનો લાવો લઈ ધન્યતા અનુભવી હતી। ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજીની પ્રેરક ઉપસ્થિતિમાં હોળી રસિયા અને ફૂલ ફાગણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી, જેમાં મોટી સંખ્યામાં વડોદરાના વૈષ્ણવ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે દ્વારકેશલાલજી ચરણ કમલોમાં પુષ્પ અર્પણ કરી સમાજના ભાઈઓ તથા બહેનોએ તેમના વધામણા કર્યા હતા। ફાગ ઉત્સવ નિમિત્તે હોળી રસિયા કાર્યક્રમમાં લોકોએ પુષ્પોની હોળી રમી હતી, તેમજ ગાયક વૃંદ સુખવિલાસ વૃંદના રાજેશભાઈના કંઠે વિવિધ ભજન સહિત રસિયા ગવડાવી લોકો આનંદિત થઈ ઝૂમી ઉઠ્યા હતા। ત્યારે શ્રી દ્વારકેશલાલજીના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। ભવ્ય વધામણા સાથે આ ઉત્સવ યોજવામાં આવ્યો હતો। વડોદરાના આજવા રોડ ખાતે આવેલા કૈલાશ પાટી પ્લોટ ખાતે મનોજભાઈ ભીખાભાઈ શાહ કવાંટવાલા પરિવાર દ્વારા ફૂલ ફાગણ રસિયા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ સર્વ વૈષ્ણવ લોકોએ લીધો હતો।